ગઈકાલે આપણે વાત કરી હતી ટેક ગુરુ વિવેક અને વેદાંત સાથે. આજે વાત કરીશું મહેશ દાદા સાથે, જેમની હાઈટ નીચી છે પણ એમની હિંમત અને ઈરાદા હિમાલયથી પણ ઊંચા છે. सात फेरों से बंधा जन्मों का ये बंधन. અરે ગુજરાતીમાં બોલો ને. આ છોકરાને આમ છે કે તેમ છે, એટલે મમ્મી પપ્પા તો બહુ જ હેપી થયા હતા. પોરબંદરના વાછોડા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા મહેશ દાદાને નાનપણમાં બધા બટકો ઠીંગણો કહીને ચીડવતા અને તે જ કારણે 10માની એક્ઝામના 2 પેપર આપીને ભણવાનું પણ છોડી દીધું. જયારે હું બાજુના ગામડે 2-3 ધોરણ ભણવા ગયો ને, ત્યારે બહુ જ મજાક ઉડાવતા અને કેવું કે નાના હોય ત્યારે બધા છોકરાઓ આમ હળી કરે ને તેમ હળી કરે, બાથરૂમમાં પૂરી દેતા, એવું બધું બહુ થતું મારી યારે. 2015-16નું વર્ષ એમના જીવનમાં પરિવર્તન લાવ્યું. મહેશભાઈની મુલાકાત થઈ નીતિન જાની એટલે કે ખજૂરભાઈ સાથે. પોતાના ફની અંદાજથી કામ મળ્યું અને પહેલી સફર ખેડી સુરતની. તો ત્યારે મને હજી યાદ છે કે મારી મમ્મી આખી રાત નહોતી હોઈ, મને ફોન પર ફોન કરતી હતી, ક્યાં ગયો, ક્યાં હું છે, હું નહીં, તું પોગી ગયો કે નહીં એમ. મેં પછી મમ્મીને કીધું, મમ્મી મેં કીધું હુઈ જાન, મેં કીધું હું પોગી જાય ત્યારે ફોન કરી દે એમ. તો પેલા તો ઉતરીને મારે તો નવી જ દુનિયા હતી મારી માટે તો, બીકોઝ મેં તો કોઈ વસ્તુ કાંઈ જોઈ જ નહોતી એમ આની પેલા ગામડા સિવાય. મહેશભાઈ દાદા તરીકે ઓળખાતા થયા એનું કારણ છે એમનો તોફાની સ્વભાવ. મારી એજ 16 વર્ષની હતી તો થોડો તોફાની હતો એમ, મતલબ કે હું એમ મારા મનનું કરતો એમ, ગમે ને ગમે બોલી દેતો, ઉતારી પાડતો એમ, દૂર દૂર ભાગતો બધાથી. તો મતલબ કે એ રીતના નામ પડ્યું દાદા એમ. તો ત્યારે ભાઈએ ફર્સ્ટ ટાઈમ મને કીધું હતું ને એની નામ પડેલું છે કે મહેશ દાદા એમ. મહેશ દાદા કામ માટે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.